ભરૂચ તાલુકાનું નવા તવરા ગામ મિની અયોધ્યા બન્યું। શ્રી રામલલાની ભવ્ય રંગોળી બનાવી। અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગામમાં આવેલા 15 થી વધુ મંદિરોને અલગ રંગબેરંગી ફૂલો તથા લાઇટિંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યા હતા। નવા તવરા ગામના લોકો અયોધ્યા તો નથી પહોંચી શક્યા, પણ તેઓએ તેમના ગામને જ અયોધ્યા બનાવી દીધું હતું। ગામની તમામ શેરી ગલીઓમાં રામલલાના ચિત્રો સહિત ભવ્ય રંગોળીથી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું। સમગ્ર ગામમાં લાઇટિંગ અને ડેકોરેશનથી આખું ગામ ઝગમગી ઉઠ્યું હતું। અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગામમાં પ્રભાત ફેરી, ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં બાળકો ભગવાન શ્રી રામ, લક્ષ્મણ જાનકીના વેશભૂષામાં સજ્જ થઈ જોડાયા હતા। જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા સમગ્ર ગામના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરી ગામના ભાથીજી મંદિરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું। સાથે જ નવા તવરા અને જૂના તવરા ગામના જે ભાઈઓએ કારસેવામાં સેવા આપી હતી તેઓને સન્માનિત કરવામાં આવ્યા। આ સાથે ભાથીજી મંદિરના પટાંગણમાં અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ અયોધ્યા રામ મંદિર જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જન્મભૂમિમાં, તો એ નિમિત્તે અમે ત્યાં ના પહોંચી શકીએ, સ્વાભાવિક હતું। પછી ગામ લોકો, ગામના ભાઈઓ બહેનો અને સમગ્ર ગામના લોકો એક જગ્યાએ ભેગા થઈ અને એક મિટિંગ કરી કે ભાઈ આપણે અયોધ્યા ના જઈ શકીએ તો આપણે આપણા ગામને અયોધ્યા ના બનાવી શકીએ। તો એ નિમિત્તે દરેક ઘર, દરેક મહોલ્લો અને સમગ્ર ગામના મંદિરો ને શણગારીને વ્યવસ્થિત કરી ને આજે એક નવો મહોલ અમે જોઈ રહ્યા છે અને આજે એવું લાગી રહ્યું છે કે અમે અયોધ્યામાં જ છીએ। અમને એવું લાગે છે કે આજે અયોધ્યા નથી પહોંચાય એવું છે, પણ અમે નવા તવરા બહેનોથી બધો સંભે મળીને બનાવ્યું છે। અયોધ્યા જેવું બનાવેલું છે આ ગામ ને પ્રમાણે અમે બધું સંગત કરીને કર્યું છે। મનોહરભાઈ પટેલ, ગામ નવા તવરા। આજે જ્યારે અયોધ્યામાં 22 જાન્યુઆરી રામલલાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એવા સંદર્ભના ભાગરૂપે અમારા ભરૂચ જિલ્લાના નાનકડું ગામ એવું નવા તવરાને અમે જાતે જ યુવાનો અને બહેનો થકી રામમય અને અયોધ્યા અમારા તવરાને બનાવી દીધેલું છે। ખૂબ સુંદર રીતે તમે જોઈ રહ્યા છો તે રીતના ખૂબ સારું એવું આયોજન બહેનો દ્વારા કરી રહેલી છે। રંગોળી તેમજ અત્યારે શોભાયાત્રા અને દીપ પ્રાગટ્યનો એક કાર્યક્રમ રાખેલો છે, તેમજ ભાઠીજીના મંદિરે પૂર્ણાહુતિના સમય પર મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલો છે। ખૂબ ખૂબ ધન્યવાદ છે। અને જ્યારે આ રામમય આખું ગામ જ્યારે બની ગયું છે, તો ખરેખર અમારા મનમાં જે અત્યાર સુધી જે 500 વર્ષની જે તપસ્યા જે શહીદોએ જે કરી છે, એની રીતના આજે અમારે એક એટલો ઘણો ઉત્સાહ અમારા દિલમાં ઉત્પન્ન થયેલો છે, જેથી કરીને આ કાર્યક્રમ અમે રામલલ્લાના દર્શન તો ના થઈ શક્યા, પરંતુ અમે આજે તવરાને જ અમે અયોધ્યા બનાવીને અમે રામલલ્લાના દર્શન કરવાના છે।